નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણી એક્ઝામની તારીખ આવી ગઈ છે 9મી એપ્રિલ. ખાસ એ તારીખ તમે નોટ ડાઉન કરી લો, તમારા ટેબલ ઉપર હોવી જોઈએ તારીખ 9 એપ્રિલ. આ તારીખે આપણી એક્ઝામ છે અને એપ્રોક્સિમેટ 1 મહિના જેવો સમય આપણી પાસે છે. હવે કરંટની વાત કરીએ, જો યોજનાઓ પૂછાય, કોઈની નવી નિયુક્તિ થઈ તો પૂછાય, ત્યાર પછી કોઈ ઉદ્ઘાટન વગેરે થયેલું, કોઈ શિલાન્યાસ થયો તો એ પૂછાય, અને પીએમએ, રાષ્ટ્રપતિએ, આપણા મુખ્યમંત્રીએ કોઈ સ્થળની મુલાકાત લીધેલી હોય તો એક સવાલો પૂછાતા રહેતા હોય છે. દિવસો પૂછાય, તો બસ આટલા મુદ્દાઓ પૂછાતા હોય તો આપણે બધું કવર કરી લેતા હોઈએ છીએ કરંટના લેક્ચરમાં. યોજનાઓ ઘણા વિદ્યાર્થીઓ મારા સુધી પહોંચતા કે ભાઈ અમે યોજનાઓ ક્યાંથી કરીએ, અમને કઈ સજેશન કરો. તો અમે એને કહીએ કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સની ચેનલ પર 55 થી પણ વધારે યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે. છેલ્લા ઘણા મહિનાઓથી આપણે એના પર કામ કરી રહ્યા છીએ. 5-7 મિનિટનો એક નાનો એવો વિડીયો તમને આખી યોજના ક્લિયર કરાવી દેશે અને એનાથી તમને સીધો એક્ઝામમાં ફાયદો એવો થશે કે આ વિડીયો જોવાથી તમને યોજનાના માર્ક નથી કપાવાના. અને તમે અગાઉના પેપર જોઈ લેજો અને તમે યોજનાનો પ્લેલિસ્ટ જોશો, એમાં તમને યોજના મળી જશે. ક્લિયર થાય છે? તો એવી જ એક યોજના છે વન નેશન વન રેશન કાર્ડ યોજના. પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ યોજના છે, આપણે ખાસ એને ધ્યાને લઈ લેવી જોઈએ. તો આપણે જોઈએ કે વન નેશન વન રેશન કાર્ડ એનો અર્થ શું થાય અને એનું મૂળ ક્યાં રહેલું છે. જો આપણે કોઈ પણ મુદ્દાને એના મૂળમાંથી સમજી લેવો છે એટલે આપણને તરત ખ્યાલ આવી જાય. તો તમે એક એક્ટનું નામ સાંભળ્યું હશે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. જો અહીંયા લખેલો છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013, NFSA 2013. અને મને તારીખ પણ યાદ આવે છે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન 5 જુલાઈ 5th of July 2013. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, ખાદ્ય સુરક્ષા સંબંધિત રાષ્ટ્રીય કાનૂન. ભાઈ લોકોને ખાદ્ય ખાવાની સુરક્ષા પૂરી પાડવી. ભાઈ ભારત ગરીબી ધરાવનારો હજી દેશ છે. ઘણા બધા લોકો કે જે ગરીબીમાં જીવી રહ્યા છે, તો એમને અન્ન પૂરું પાડવા માટે થઈને, ખાદ્યાન્ન પૂરું પાડવા માટે થઈને ખાસ આ એક્ટ પસાર કરવામાં આવેલ. ભાઈ રાઈટ ટુ માય રેશન માય રાઈટ, બરાબર, એટલે કે અન્નનો અધિકાર એક પ્રકારે. તો એના અમલીકરણ માટે થઈને ખાસ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણને રેશનિંગ શોપ ઉપરથી આપણને રેશન મળતું હોય છે. ઘઉં, ચોખા, તેલ, કેરોસીન, દાળ અમુક મળતી હોય છે અને સસ્તા દરે મળતી હોય છે. ઘઉંની તે બહુ અમુક રૂપિયાની અંદર, 2-3 રૂપિયાની અંદર તે કંઈક ઘઉં મળતા હોય છે. ચોખા તે સસ્તી કિંમતે મળતા હોય. પણ મુદ્દો શું થાય, ખાસ મહત્વનો મુદ્દો, કે કેમ આ યોજના લોન્ચ કરવી પડી, વન નેશન વન રેશન કાર્ડ. ભાઈ આપણું આ ભારતનો નકશો. હવે તમે ગુજરાતની જ વાત કરો, ગુજરાતની અંદર ઘણા બધા જે લેબર કામ કરનારા લોકો છે, કયા રાજ્યમાંથી આવેલા છે? બિહાર અને યુપીમાંથી આવેલા છે. બિહાર અથવા યુપીથી. હવે એમનું રેશન કાર્ડ ક્યાંનું હશે? એના ગામડાનું હશે, યુપી અથવા બિહારનું હશે. હવે એમને અહીંયા રેશન કાર્ડમાંથી અહીંયા એમને રેશન જોતું હોય તો મળે નહીં. તમને ખ્યાલ હશે કે તમારા પરિવારના કોઈ સભ્ય કદાચ સુરતમાં રહેતા હોય પણ રેશન કાર્ડ ગામડાનું હોય, તો એ ગામડાના રેશન કાર્ડ ઉપર એને સુરતમાંથી રેશન મળે નહીં. તો આ તો કેવી એક પ્રકારે અવ્યવસ્થા થઈ ગઈ. એમાં યુપી બિહારથી આવેલા જે મજૂરો છે, ખરેખર એ મજૂરોને જ રેશનની જરૂર છે, પણ એને પોતાનું રેશન કાર્ડ ગુજરાતનું નથી એમાં સરનામું, એટલે એને રેશન મળવા પાત્ર થાય નહીં. તો આ એક પ્રકારની અવ્યવસ્થા હતી, જેના ભાગરૂપે ભારત સરકારે એક આયોજન કર્યું કે વન નેશન વન રેશન કાર્ડ. એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ. સિમ્પલ, કે તમારું રેશન કાર્ડ કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ રાજ્યનું હોય, તમે કોઈ પણ રાજ્યના રેશન કાર્ડ પરથી કોઈ પણ રાજ્યમાંથી તમે રેશન પરચેસ કરી શકશો. એનો મતલબ શું કે હવે ગુજરાતમાં રહેનારા જે મજૂર લોકો છે, યુપીથી આવેલા, બિહારથી આવેલા, અન્ય કોઈ પણ રાજ્યમાંથી આવેલા, એમને ભલે ત્યાંનું રેશન કાર્ડ હોય અહીંયા, અને એવું જરૂરી કોઈ પણ રેશન શોપ, સરકારી જે દુકાન હોય, બરાબર, કે જ્યાંથી આ રેશનિંગની દુકાન આપણે એને કહીએ, ત્યાંથી કોઈ પણ રાજ્યનું રેશન કાર્ડ હોય, ગુજરાતમાંથી એ અન્ન મેળવી શકશે, રાશન મેળવી શકશે. અને એટલે આને નામ આપવામાં આવેલું છે વન નેશન વન રેશન કાર્ડ. એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ. એટલે મુદ્દો સોલ્વ થઈ ગયો. તમને સમજાણો આખી વાત ખ્યાલ આવ્યો? કોવિડ દરમિયાન તમે વિચારો, બધા લોકો કંઈક પોતાના વતન પરત ફર્યા હતા, તો એ દરમિયાન અન્ન પૂરું પાડવું બહુ મોટી કામગીરીઓ હતી.
તો વન નેશન વન રેશન કાર્ડનો તમને અર્થ સમજાઈ ગયો. જો તમે ઉદ્દેશ્ય શું? ગરીબ અને સ્થળાંતરિત મજૂરોને રેશન પૂરું પાડવું. યુપી બિહારથી આવેલા મજૂરો, સ્થળાંતરિત મજૂરો, ગુજરાતના લોકો બીજે ક્યાંય પણ મહારાષ્ટ્રમાં રહેતા હોય, મધ્યપ્રદેશમાં રહેતા હોય, રાજસ્થાનમાં રહેતા હોય, કાશ્મીરમાં રહેતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તો એમને ગુજરાતના રેશન કાર્ડ ઉપરથી બીજા કોઈ પણ રાજ્યમાંથી રેશન મળી જશે. ક્લિયર થાય છે? એનું અમલીકરણ કરનારું પ્રથમ રાજ્ય કયું છે? ઓગસ્ટ 2019માં આ વન નેશન વન રેશન કાર્ડની અમલીકરણની શરૂઆત થઈ ઓગસ્ટ 2019માં, અને એ જ સમયે જેટલા પણ રાજ્યોની શરૂઆત કરી હતી એમાં પહેલું રાજ્ય હતું આપણું ગુજરાત, કે જેમણે વન નેશન વન રેશન કાર્ડનું અમલીકરણ કર્યું. તો આ અમલીકરણ કરનારું આપણું પહેલું રાજ્ય છે આપણું ગુજરાત. યાદ રાખજો મુદ્દો. અહીંયા હું તમને બોક્સ બનાવી દઉં અને સ્ટાર પણ કરી દઉં. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ભાઈ. ક્યારની વાત છે આ? ઓગસ્ટ 2019ની વાત છે. ખ્યાલ આવે છે? ત્યાર પછી આપણે જોઈએ કયા કયા રાજ્યોએ એ સમયે સાથે શરૂઆત કરેલી ગુજરાતની સાથે જ. આંધ્રપ્રદેશ ઓગસ્ટ 2019, મહારાષ્ટ્ર ઓગસ્ટ 2019, તેલંગાણા ઓગસ્ટ 2019. તો જ્યારે આનું અમલીકરણ શરૂ થયું, લોન્ચ થયું 2019માં, એ જ સમયે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણાએ પણ એનો અમલ કર્યો. જ્યારે આસામે સૌથી છેલ્લે અમલ કર્યો અને આસામના અમલીકરણ સાથે વન નેશન વન રેશન કાર્ડ યોજના આખા ભારતભરની અંદર લાગુ થઈ ગઈ. ખ્યાલ આવ્યો તમને દરેકને? આ સિવાય સરકારે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે, મોબાઈલ એપ્લિકેશન, જેનું નામ છે મેરા રાશન મોબાઈલ એપ. મેરા રાશન મોબાઈલ એપ, જે 13 ભાષાની અંદર અવેલેબલ છે, જેમાં રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન, રિયલ ટાઈમ ડેટા મળી રહેશે, ક્યારે રેશન આપવાની શરૂઆત થાય છે વગેરે, કેટલું મળવાપાત્ર થશે, બધી ડિટેલ એમાં મળી જતી હોય છે. ખ્યાલ આવે છે દરેકને? પાક્કું? તો આ આપણી આજની યોજના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના છે. અને સવાલ સીધો નીકળે કે વન નેશન વન રેશન કાર્ડ યોજનાનું અમલીકરણ કરનારા રાજ્યો પૈકી પ્રથમ રાજ્ય કયું છે? તો આપણું ગુજરાત આવશે. ક્લિયર થાય? તો આ મુદ્દો તો વન નેશન વન રેશન કાર્ડ વિશે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું, કોઈ નવી યોજના સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.